મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। આજે મિત્રો આપણે એક મહત્વનું ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી દાખલા લઈને આવ્યા છે। આ છે ત્રિકોણમિતિ। તમને ખબર છે, જો તમને ગણિતથી પ્રેમ હોય, મેથ્સથી, બરાબર ને, તો આ વિડીયો તમારા માટે છે। અને જો તમને એવું લાગતું હોય કે ગણિત મને જરાય નહીં ખબર પડતી, તો બિલકુલ ના જોશો આ વિડીયો, કે જો તમને ગણિતથી પ્રેમ નથી તો આ ચેપ્ટર બિલકુલ ખબર નથી પડવાની, બરાબર ને। લેટ્સ બિગિન, સ્ટાર્ટ કરીએ। આ જ્યારે તમને ઈચ્છશો કે ભાઈ મારે આ શીખવું છે તો જ આવડશે, બાકી આ નોર્મલ ચેપ્ટર નથી। ધ્યાનથી જોવાના છે, સૂત્રો યાદ રાખવાના છે, સમીકરણ નિત્યસમ યાદ રાખવાના છે, ત્યારે પછી આવડશે। અને ચેપ્ટરનું મહત્વ એટલું છે કે આગળ જતાં કોઈ બી કોમ્પિટિશન એક્ઝામ હોય કે કોઈ બી જગ્યાએ તમે જવા માંગતા હોય જ્યારે હાઈ લેવલ પર, તો આ એક બહુ મહત્વનું પાયો બની રહે છે। સૌથી પહેલાં આપણે થોડા નાના નાના દાખલાથી સ્ટાર્ટ કરીશું, જે બોર્ડમાં પૂછાય છે, એક્ઝામમાં પૂછાય છે, કિંમત મૂકવાવાળા, બરાબર ને। હવે આ કિંમત મૂકવાવાળા દાખલામાં ડાયરેક્ટ તમારે કિંમત મૂકી દેવાની છે અને જવાબ લાવી દેવાનો છે। એના માટે તમને કિંમત મોઢે કરવાની છે અથવા યાદ રાખવાની છે, એની ટેકનિક બી છે, મેં એનો વિડીયો બનાવેલો છે, જોઈ લેજો। અથવા એનું એક શોર્ટ્સ છે એ બી જોઈ લેજો, તમને આમાં લિંકમાં આપી દઈશ। ઓકે, લેટ્સ બિગિન। અત્યારે તો હું ડાયરેક્ટ કિંમત મૂકીશ। આ છે, આપણે જવાબ લાવવાનો છે, જવાબ આપ્યો છે 2 અને 1 શોધવાનું છે। તો જ્યાં જ્યાં જેની કિંમત હોય મૂકી દેવાની, બાકીની રકમ એમને એમ। 1045 બરાબર 1, સાઈન 60 એટલે √3/2 બરાબર 2। અહીંયા 2 એકા 2, 1 નો વર્ગ 1 જ થશે। 3/2 બરાબર 2, 2 સામે લઈ જાઓ, 3/2 બી સામે લઈ જાઓ, 2 માઇનસ થશે, 3/2 પ્લસ થશે, બરાબરની આ બાજુ છે, 2 જતા રહેશે, તો x બરાબર આવી જશે 3/2। જ્યારે તમે આવા દાખલામાં કિંમત મૂકશો તો 1 માર્ક્સ મળશે અને જવાબ લાવશો તો બીજો 1 માર્ક્સ મળશે। આપણે અત્યાર સુધી ટોપ 21 દાખલા લઈને આવ્યા છે આ વિડીયોમાં। તમારે ખાલી એક કામ કરવાનું છે, વિડીયોને હાઇપ કરી દેજો। 17મો અને 18મો દાખલો તમને ચોપડીમાં બી નહીં મળશે, એટલા જોરદાર દાખલાઓ છે, એટલે હાઇપ કરી દેશો એટલે બધાને આ પહોંચે અને બધાને કામમાં આવે। ચલો, લેટ્સ બિગિન। કોટ 45 1, સેક 60, કોસ 60 નું ઊંધું, કોસ 60 કેટલા થાય છે 1/2, તો એનું ઊંધું થશે 2। સાઈન 60 √3/2, કોસ 19 0, 4, 4 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3/4 ને 4 ને ભાઈ 4 1 4, આ બી ઉડી ગયા, 0 ના લખીએ તો ચાલે, 4 4 ગયા, જવાબ આવી ગયો 3/4। થોડો અપોન વાળો દાખલો છે, કિંમત મૂકી દઈએ, બધી જાતની કિંમત આવી જશે। કોસ 60 1/2, અભિયાલ મૂકીએ આપણે। સેક 30, સેક 30 એટલે કોસ 30 ના ઊંધો, અને કોસ 30 છે √3/2, તો ઊંધું થશે એનું શું થશે બકા 2/√3, સેક 30 બરાબર। ચલો, 1045 1, સાઈન 30 1/2, કોસ 30 √3/2। જો તમને સાઈન 30 આવડતું હોય તો કોસ 60 બી આવડે, કે સાઈન 30 બરાબર કોસ 60, સાઈન 60 બરાબર કોસ 30, બંને એકબીજાના કોટી કોણ છે, બરાબર ને। સાઈન 45 બરાબર કોસ 45, આ બી યાદ રાખજો। ચલો, અહીંયા કિંમત મૂકીએ। 5 1/4, 4 2/3, -1 1/4, 3/4। ઓકે, હવે જો ઉપરનું લસા લઈ લઈએ, ઉપરનું સાદુરૂપ આપીએ। 5 એકા 5, ઉડતા હોય તો ઉડાઈ દો, ના ઉડતા તો 5/4, 4 દુ 8/3, અહીંયા આવશે, અહીંયા ક્યાંય ભૂલ તો નહીં કરીને। સેક 30 એટલે કોસ 30, સેક 30 એટલે કોસ 30 નો ઊંધો થશે 2 નો વર્ગ 4 આવશે, 4 ચોકો 16, તો બરોબર છે। હવે અહીંયા બંનેના સરખા છે છેદ, 1/3 બરાબર 4, 5 ને 5 5 તરી 15 ને 16 64/12 -1, નીચે 4/4 ઉડી ગયા, આને તો જતા રહ્યા। 64 ને 75 કેટલા થશે 79, -12 એકા 12, લસા લેવું પડશે, નીચે 12 આવશે, 67/12। ચોપડીનો જ દાખલો છે આ, એટલે મેં ફટાફટ તમને ગણાવી દીધો છે। આગળ જોઈએ, ટાઈમ આપણે ફટાફટ લઈશું। હવે જો આ એક ભપ્પુ દાખલા છે જે પૂછાય છે, આમાં 10 બી હોઈ શકે આપ્યું, તમને સાઈન બી આપ્યું હોય, કોસ બી આપ્યું। ધારો કે તમને જે આપ્યું હોય તમને એનું સૂત્ર આવડવું જોઈએ। ધારો કે તમને સાઈન આપ્યું હોય તો સાઈન બરાબર તમને ખબર હોવી જોઈએ, સાઈન થીટા એટલે સાબા છેદમાં કણ, કોસ થીટા એટલે પાબા છેદમાં કણ, પાબા એટલે પાસેની બાજુ,
અને ટેન થીટા એટલે સાબા છેદમાં પાબા. હવે આના ઊંધા બી છે. સાઇનનો ઊંધો છે કોસેક, કોસેક છે એનો ઊંધો છે એટલે કોસેક તમારે કર્ણ ભાગ્યા સાબા લઈ લેજો. કોસનો ઊંધો સેક, કર્ણ ભાગ્યા પાબા અને ટેનનો ઊંધો કોટ. બરાબર, યાદ રાખવાનું. તો હવે આપણને આમાંથી જે આપ્યું ને એનું સૂત્ર લગાવી દેવાનું. ધારો કે આપણને આ દાખલામાં શું આપ્યું છે? 10. તો 10ના નીચે લખી દઈશું 10 એટલે સાબા છેદમાં પાબા બરાબર 4/3. એક ત્રિકોણ દોર લેવાનું જેમાં જે ખૂણો આપ્યો એ અહીંયા જે ખૂણો આપ્યો અહીંયા લખી દેવાનો ઉપરની તરફ. નીચે બી લખી શકો છો. ઉપરની તરફ લખશો તો આ થઈ જશે તમારી સાબા અને આ પાબા. અને જો તમારે અહીંયા નીચેની તરફ લખશો તો આ થઈ જશે. આ તો નહીં લખવાનો, આ તો કાટકોણ છે અને આ થઈ ગયો કર્ણ. તો સાબા કેટલા છે ભાઈ? 4 અને પાબા કેટલા છે? 3. અને પછી તમારે લગાવી દેવાનો પાયથાગોરસ. આ ફિક્સ જ છે. પાયથાગોરસ લગાવશો એટલે બાકીની ત્રીજી બાજુ મળી જાય અને ત્રીજી બાજુ મળી જાય એટલે આપણને બધું મળી જાય. 4 નો 3 નો વર્ગ 4 નો વર્ગ 9 ને 4 ને 16 ને 25. બરાબર, ડાયરેક્ટ લખી દઉં. 25 નો વર્ગમૂળ કેટલો થશે? 5. 5 થશે. હવે આપણને કર્ણ બી મળી ગયા 5. હવે જે જોઈએ એને મળી જશે. બાકીના 6 એ 6 નિત્યસમ જોઈએ તો એ મળી જશે. બરાબર ને? ચલો, સેક એટલે શું થશે? સેક એટલે કર્ણ છેદમાં પાબા, કોસનું ઊંધું. એટલે કર્ણ કેટલા છે ભાઈ? 5 અને પાબા કેટલા છે? 3. તો 5/3. અને બાજુના નામ બી લખી શકો છો. કોસેક એટલે હવે બાજુના નામ લખી દઈએ. કર્ણ છેદમાં સાબા એટલે AC છેદમાં BC 5/4. ઓકે, આમાં કોઈ બી દાખલો પૂછાય પછી એક જ રીતનો એવું નહીં કે જે હું ગણાવું એ જ પૂછાય છે. દાખલાઓ ગણવાનો મતલબ છે કે એક રીત આવડે તો એના પરથી 1000 દાખલા આવડે. બરાબર ને? આવા ત્રિકોણમિતિના તો બહુ બધા દાખલાઓ છે પણ આપણે રીતો યાદ રાખવાની છે. મિત્રો, એક પહેલા દાખલામાં એક મારી વસ્તુ ભૂલ ધ્યાનમાં આવી કે √3 નો વર્ગ 3 ને અહીંયા કેટલા આવશે બગા? 2 નો વર્ગ 4 આવશે. બસ, બીજું કંઈ નહીં. એટલે જવાબ અહીંયા 4 આવશે. કદાચ તમારે ધ્યાનમાં આવ્યું હોય તો સારી વસ્તુ છે. बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है એટલે ચાલી જાય. આપણે આગળ વધીએ. હવે છે ચોથો દાખલો ગણાવી દીધો ને મેં? ઓકે, હવે છે આપણા સાબિત કરવાવાળા દાખલા. સાબિત કરવાવાળા દાખલાઓના 3 સ્ટેપ છે. તમારે 3 સ્ટેપ જોવાનું. પહેલું સ્ટેપ જોવાનું કે શું જવાબમાં આપણે સાઇન કે વગેરે લાવવું છે, સાઇન કોસ, તો આપણને એમાં ચેન્જ કરવું પડશે. જવાબમાં લાવવું એ જોવાનું. બીજું, વર્ગ હોય તો જ નિત્યસમ લાગશે. અને ત્રીજું, વર્ગ ના હોય તો કશું ઉમેરવું પડશે કાં તો બદલવું પડશે. ઉમેરવું, બદલવું અથવા નિત્યસમ. ઓકે, ઉમેરવું, બદલવું અથવા નિત્યસમ. તો જો પહેલા તો આપણે સમજીએ આ દાખલો. આ એકદમ સાદો દાખલો છે. દાખલો બહુ મોટો છે પણ એટલો જ સરળ છે. આ બધામાં તમને એક નિત્યસમ લગાવવું છે જોડી બનાવીને. તમને નિત્યસમ મેન ખબર હોવા જોઈએ. આ 3 નિત્યસમ યાદ રાખજો. sin² + cos² = 1, sec² - tan² = 1 અને cosec² - cot² = 1. આમાંથી જ બધા નિત્યસમ નીકળશે. કદાચ તમને એક્ઝામમાં એક વિકલ્પમાં આનું ઊંધું આપ્યું તો તમારે -1 લગાવી દેવાનું અને પ્લસમાં ઊંધું આપ્યું તો એનું એ જ રહેશે. પ્લસમાં કોઈ બદલાશે નહીં, માઇનસમાં બદલાશે તો -1 આવશે. ઓકે, યાદ રાખજો. ચલો, હવે આપણે જોડી બનાવવાની. જેની જોડે જેનું નિત્યસમ લાગે. ધારો કે આની જોડે આનું લાગશે તો આને જોડે લાવી દો. રબને બના દી જોડી. 2 sin² + 2 cos². આ જોડે લાયા. ચલો, આની જોડી છે આ, એને જોડે લાવી દો. 4 sec² - 4 tan². ઓકે, અને બીજું શું છે ભાઈ? cosec² છે. પહેલા cosec² લખી દો. 5 cosec² નિશાની માઇનસ આવશે +5 cot². હવે આ બેની જોડીમાંથી જે કોમન નીકળે નીકાળ દો. અહીંયાથી 2 કોમન નીકળશે. અંદર શું વધશે ભાઈ? sin² + cos² +4 sec² - tan². અહીંયા આવશે -5 કોમન આવશે તો ચિહ્નો બદલાઈ જશે. cosec² - cot². આ ત્રણેયની કિંમત થશે 1. 2 1 4 × 1 5 × 1 2 1 = 2 4 5 એટલે કેટલા આવશે ભાઈ? 6 ને 1 5 માંથી જશે 1. જે આપણું છે લેફ્ટ હેન્ડ સાઈડમાંથી આપણે લાવી દીધું છે રાઈટ હેન્ડ સાઈડ. એટલે ગુજરાતીમાં કહીએ
તો ડાબી બાજુમાંથી લાવી દીધું છે આપણે જમણી બાજુ. ઓકે, પહેલા દાખલાની શરૂઆતમાં સાબિત કરવામાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ લાવી દેવાનું હોય છે, બરાબર ને. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. મિત્રો આ છે બીજો દાખલો, જેની અંદર આપણને સાઇન અને કોસ આપેલું છે, વર્ગ બી નથી. તો જ્યારે આવું હોય, વર્ગ ના હોય, સાઇન કોસ હોય, તો આપણે એને બદલી બી નહીં શકીશું. બીજું કોઈ હોય તો ટેન કોટને તો બદલે, તો સાઇન કોસને શેમાં બદલવાનું? તો એક કામ કરવાનું, આમાં થશે બીજી રીત ઉમેરવાની. જો ઉમેરવાનું હંમેશા છેદ ઉપર આધારિત છે. 1 - કોસ આપણે છેદનું સમીકરણ કરતા હતા તમને ધોરણ 9માં, કે જેની જે નીચે સંખ્યા હોય એની એ સંખ્યા ચિહ્નો બદલીને ગુણી દેવાની. તો આની આ સંખ્યા ચિહ્નો બદલીને ગુણી દેવાનું, 1 + કોસ. અહીંયા બી આવશે 1 + કોસ. ચલો સાઇન થીટા લઈ લઈએ, 1 + કોસ, અને અહીંયા આ બંને ભેગા થશે તો 1 - કોસનો વર્ગ થઈ જશે. એક સ્ટેપ મેં હું ફટાફટ લખી દીધું, પેલા આમ લખો પછી લગાવો, ચાલશે. હવે જો ધ્યાનથી જોજો, આ જે 1 - cos² છે એ જ શું થઈ જશે ભાઈ? sin². આ નિત્યસમ છે. 1 - cos². અત્યારે બતાવ્યું મેં તમને કે જો આપણી પાસે આ નિત્યસમ છે, sin² + cos² = 1, તો cos² સામે જશે, તો sin² = cos² - 1. તો ચલો આની એક ઘાત ગઈ, વધીશું 1 + cos / sin. હવે આવી ગયો જવાબ? તમે કહેશો સાહેબ જવાબ તો અલગ આવે છે, તો આવી જશે. જો છેદ છૂટા લસા છૂટો, એટલે આ જે છેદ છે બંનેના ઉપર લસામાં આપી દેવાનું, અલગ અલગ કરી દેવાનું. 1 / sin, તું લેકે જા તેરા, તું લેકે જા તેરા, બરાબર ને. 1 / sin એટલે એનું ઊંધું શું થશે બોલો? ખબર છે ને, કોસેક થીટા. અને cos / sin કોટ થીટા. આ બી તમને ખબર હોવી જોઈએ કે કોનો મતલબ કોટ થીટા એટલે cos / sin, અને tan થીટા એટલે sin / cos. ઓકે, આગળ વધીએ. મસ્ત દાખલો છે આ બી. વર્ગમૂળમાં સંખ્યા છે, એનાથી બહાર નીકળવાનું. તમે કહેશો સાહેબ આને બે ઘાત હટાવી તો બહાર નીકળી ગયું. નહીં, આખાનો વર્ગ હોવો અને એકનો વર્ગ હોવો એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. આ એકનો વર્ગ છે એટલે આ બહાર ના નીકળે, સમજાય તમે? એને તમારે બહાર નીકાળવો તો જો કઈ રીતે કરવું પડશે, પહેલા તો લખીએ આપણી ડાબી બાજુ એક નિત્યસમ લગાવી દો. ચલો સેકને આપણે આમે 10 માં બદલવાનું છે, તેનો નિત્યસમ લગાવી દો. 1 + sec² એટલે 1 + tan², અને cosec² એટલે 1 + cot². tan² પહેલા લખો, 1 અને 1 2, cot² પછી લખો. હવે ધ્યાનથી જોજો, tan² અહીંયા હું લખી દઉં 2 tan cot + cot². હવે જો આપણે કોઈ બી દાખલામાં કોઈ રકમ ઉમેરી ના શકીએ, તો મેં તો અહીંયા tan અને cot ઉમેર્યા, પણ હકીકતમાં મેં કશું ઉમેર્યું નહીં, કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે એટલે ઉડી જશે. તો ઉડી જશે તો ખાલી બે જ રહેશે, એટલે આ આખું પૂર્ણ વર્ગ બનશે. કોનો? આ બનશે tan + cot આખાનો સ્ક્વેર, અને સ્ક્વેર અને વર્ગમૂળ જતા રહેશે, તો tan + cot. આ આપણો આવી ગયો જવાબ, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, મિત્રો આ છે ચોપડીનો એક સારો દાખલો, જેમાં ફરીથી વર્ગમૂળ એટલે વર્ગમૂળ વાળો આ બીજો દાખલો લીધો છે મેં, કે પૂછી લે છે એટલા માટે. તો આની અંદર બી એ જ કામ કરીશું. નીચેની જે રકમ છે એનો આપણે અનુબદ્ધ કરણી એટલે એનો આપણે ગુણીશું. અહીંયા 1 - sin ઉપરથી કોઈ લેવા દેવા નહીં, 1 - sin. યાદ રાખજો, બંને બાજુ સરખી નિશાની હોય, જેને ગુણીએ ને ઉપર નીચે સરખું આવવું જોઈએ. એવું નહીં કે ઉપર આની બી બદલી કાઢી. અહીંયા આવશે, કોઈ બી રકમ તમે ઉમેરી જ ના શકો દાખલામાં સિવાય કે સરખી હોય. તો 1 + sin 1 + sin, 1 - sin નો વર્ગ. હવે જો 1 - sin નો વર્ગ તો એમને એમ રહેવા દો ભાઈ. અહીંયા આવશે 1 - sin નો વર્ગ એટલે cos નો વર્ગ. બસ, હવે આનો વર્ગ જતા રહ્યા તો શું આવશે? 1 - sin / cos. હવે આમાં બસ છેદ છૂટા કરતો ભાઈ. 1 - cos sin / cos sec આવી ગયું,
અને અહીંયા આવી ગયું 10 આવી ગયું. આના જેવો દાખલો. હજી જો એક દાખલો આમાં બીજું બી છે, તમારે પ્લસ લાવો તો બી લાવી શકો છો, બરાબર ને? એ હું બીજું તમને આમાં ગુણાકાર કરીને બી કરી શકો છો પ્લસમાં. ઓકે, આગળ વધીએ. આ બી સારો દાખલો છે. હવે તમે મને આમાં કહો કઈ રીતે દાખલામાં જઈશું. 10 સાઇનમાંથી સેક. તો જો પહેલા તો વર્ગ નથી, નિત્યસમ ક્યારે લાગશે? વર્ગ હોય તો જ અને તો જ નિત્યસમ લાગશે, હે ને ભાઈ? તો આમાં તો વર્ગ નથી, તો શું કરીશું? 10 ને બદલી નાખો. 10 એટલે સાઇન અપોન કોસ પ્લસ સાઇન, દાખલો બહુ મસ્ત છે આ, સાઇન અપોન કોસ માઇનસ સાઇન. કદી બી સાઇન કોસને નહીં બદલવાના, કે એ છેલ્લે બદલે ત્યારે જરૂર પડે ત્યારે બદલે. ચલો હવે ધ્યાનથી જોજો. અહીંયા સાઇન સાઇન કોમન લઈ લો, બહુ માથાકૂટ જ નહીં, આપણે બહુ લાંબી રીતે નહીં જઈશું. એટલે શું વધશે? 1 અપોન કોસ પ્લસ 1. અહીંયા બી સાઇન સાઇન કોમન લઈ લો, 1 અપોન કોસ માઇનસ 1. આ કોસ છે, સાઇન સાઇન ગયા. 1 અપોન કોસ એટલે શું થઈ જશે ભાઈ? સેક થીટા, બચ્ચાનું ખેલ, પ્લસ 1 અપોન કોસ સેક થીટા. કશું કરવાની જરૂર નથી, બરાબર આવી ગયું આપણું RHS. નાના દાખલા છે પણ કામના છે. હવે આવી જઈએ, બીજો એક સરસ દાખલો છે. આ ચોપડીમાં નથી આ દાખલો, પણ પૂછાય છે, બોર્ડમાં પૂછાયેલો છે. આના ઉપરથી આ લાવવું છે. હવે ધ્યાન દીજો. પહેલાં લઈ લઈએ, આ જ રકમ લઈ લઈએ, જેના પરથી લાવવું છે એને જ પકડી લઈએ. સાઇન થીટા કોસ થીટા બરાબર √2 કોસ થીટા. હવે આજે કોસ થીટા છે ને આમ લઈ જઈએ. આ ડાબી બાજુ નથી, આ પહેલો પરિણામ છે આપણો, તો જોજો ધ્યાનથી. √2 કોસ થીટા માઇનસ કોસ થીટા. હવે બોલો આમાં શું કોમન આવશે? કોસ થીટા કોમન આવશે, √2 માઇનસ 1. ઓકે, હવે 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 ધ્યાન દીજો. આને અહીંયાથી દાખલામાં યાદ રાખવાનું કે આનું આપણે છેદનું સમીકરણ કરવું પડશે, ઉપરવાળાનું. કેમ કેમ છેદનું નહીં, છેદનું ઉપરવાળાનું, કેમ કે આપણે આને સામે લઈ જવું છે અને અહીંયા તો આ ઉડી જશે. આ ગુણી અહીંયા √2 નો આખાનો વર્ગ થશે, અહીંયા 2 માઇનસ 1 થઈ જશે. તો અહીંયા શું આવશે? સાઇન બરાબર કોસ બરાબર 1 અપોન √2 પ્લસ 1. ઓકે, એક મિનિટ આને સેટ કરી દઈએ પાછું. હવે અહીંયા આપણે આને ઉપર લઈ જાઓ, પતી જાય. ગુણી દો √2 સાઇન, સાઇન બરાબર કોસ. કોસ આ બાજુ લઈ જાઓ, સાઇન પેલી બાજુ લઈ જાઓ એટલે જવાબ આવી જશે. એટલે કોસ માઇનસ સાઇન બરાબર, આ સાબિત થઈ ગયો, √2 સાઇન. દાખલો થોડોક લાંબો છે પણ બહુ હાર્ડ નથી, ખાલી અહીંયા આ ગુણવાનું યાદ રાખવાનું છે, બાકી દાખલો આવી જશે એવું છે. ઓકે, જોઈ લેજો, દાખલો સારો છે આ. બીજો એક અલગથી નવો દાખલો લાવે છે. સાઇન પ્લસ કોસ પ્લસ પી સેક પ્લસ કોસ. નવો દાખલોનો મતલબ છે કે ચોપડી બહારનો છે, બરાબર? કદાચ આના બોર્ડમાં પૂછાયેલા છે, બધા દાખલા યાદ રાખજો. આની આપણે સાબિત કરવાનું, તો આને જ ઉપાડો ને, આપણે જે સાબિત કરવાનું એની અંદર આપણે કિંમત મૂકીશું. આને કિંમત આમાં મૂકી દઈશું. આ આપણી થઈ ગઈ છે ડાબી બાજુ, અને લખી દઈએ ડાબા અથવા LHS. ક્યુ બરાબર લખી દો આની કિંમત સેક થીટા કોસેક થીટા, અને p² બરાબર આ લખી દો સાઇન થીટા પ્લસ કોસ થીટાનો વર્ગ -1. ઓકે, ચલો, જ્યાં વર્ગ હોય ત્યાં વર્ગનું વિસ્તરણ તો કરીજો ભાઈ. ઉપર આવશે અહીંયા સાઇન સ્ક્વેર 2 સાઇન કોસ પ્લસ કોસ સ્ક્વેર, -1 છે જ. હવે ધ્યાન દીજો, આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. આને એમને એમ રાખો, સાઇન થીટા કોસેક થીટા, સાઇન અને કોસ સ્ક્વેર એક થશે અને આ એક જોડે ગયા તો વધીશું 2 સાઇન કોસ. ઓકે,
પી લાવવા છે ને તો આ બી આવી જશે. એક કામ કરો, અહીંયા સેકને બદલી નાખી દો 1/cos. કોસેકને લખી દો 1/sin. ઓકે, લસા લઈ લો, ક્રોસ ગુણાકાર. સાઇન પ્લસ કોસ, નીચે આવશે કોસ ઇન્ટુ સાઇન ગુણ્યા 2 સાઇન કોસ. આ બંને જતા રહ્યા. વધીશું 2 સાઇન પ્લસ કોસ. સાઇન પ્લસ કોસ એટલે શું છે? પી. તો આ જવાબ આવી ગયો 2p બરાબર આવી ગયો આપણું રાઈટ હેન્ડ સાઈડ. દાખલો મેં ઇઝીલી પતાવી દીધો છે, જોઈ લેજો. દાખલો છે સારો. આ બીજો દાખલો, 8મો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે. કોસેક માઇનસ કોટને આ લાવવું છે. દાખલો નાનો છે, તમે વિચારો કઈ રીતે આવશે, વિચારો. હું પેલા ડાબી બાજુને તમને કહું છું કે ડાબી બાજુમાં જ આપણે જે કરવાનું છે ડાબામાં જ કરવાનું છે. ચેન્જ મતલબ નિત્યસમ નથી લગાવવાનું. તો જ્યારે નિત્યસમ ના લાગે તો પહેલો વિચારવાનો રૂપ બદલો, મતલબ ચેન્જ કરી શકીશું શું આપણે? હા, કોસેકને લખાશે 1/sin અને બીજું શું છે ભાઈ? કોટ, cos/sin. ચલો ધ્યાન આપજો, એને લખીશું 1/sin. અહીંયા લખીશું cot/sin. ઉપરથી બંનેના છેદ સરખા છે તો cos/sin, કોટ નહીં સોરી, બંનેના છેદ સરખા છે તો અહીંયા શું આવશે? 1 - cos. બંનેને લખી દો ભેગા, બચ્ચાનું ખેલ આવે તો દાખલો થઈ ગયું છે ઇઝી. ઉપર બંનેને બે ઘાત આપી દો. ઉપરવાળાને 2 ઘાત, નીચેવાળાને 2 ઘાત. જવાબ આવી ગયો. તમે કે સાહેબ ક્યાં આવ્યો? ભાઈ સાઇન સ્ક્વેર બરાબર શું લખાય? 1 - cos સ્ક્વેર. 1 - cos સ્ક્વેર આવી ગયો જવાબ. તમે કે સાહેબ કેમ ક્યાં આવ્યો? અહીંયા બદલી નાખો. 1 - cos, 1 + cos, 1 + cos. ચલો આ બંને ગયા. બોલો હવે જવાબ આવી ગયો. તમે કીધું સાહેબ આવી ગયો, ક્યાં આવ્યો? નહીં આવી ગયો. RHS જમણી બાજુ. આ છે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ ડાબા, અને આ છે RHS, જેને લખી શકો તમે જબા. ઓકે, દાખલા નંબર 9 તરફ આવીએ. 1 + sec a બરાબર ને? તો આ બી એવો જ દાખલો છે. 1/cos a લઈ લો અને 1/cos a લઈ લો ભાઈ, ફટાફટ પતાવી દઈએ. cos a + 1/cos a બરાબર 1/cos a. cos a ગયા બરાબર શું વધ્યું? cos a + 1. જવાબ ક્યાં આવ્યો? આવી ગયો? નહીં આવ્યો? લાવી દઈએ, ગુણી દો આને ઉપર નીચે. cos a - 1, 1 - cos a લખો ને. ચલો આપણે 1 - cos a લાવો તો 1 - cos a લખી દો. 1 - cos a, તો આને બી લખી દો ને 1 + cos a. પ્લસમાં તો આગળ પાછળ લખાય ભાઈ, અને નીચે લખી દો 1 - cos a. અહીંયા આવશે 1 - cos a નો સ્ક્વેર, 1 - cos a બરાબર sin a નો સ્ક્વેર, 1 - cos a. આવી જવાબ. પપ્પુ દાખલો તો હવે આ બી એક સારો દાખલો છે. ઈડું શું થઈ શકે છે? જવાબ લાવવાનો છે નાનકડો, અને બપ્પુ દાખલો છે. થોડુંક વિચારો. લેફ્ટ હેન્ડ સાઈડમાં શું વિચારી શકો? કશું કોમન નીકળે છે? હા, શું નીકળે છે ઉપર? સાઇન. સાઇન સાઇન 1 - 2, અંદર શું વધ્યું? સાઇન સ્ક્વેર. હિલે રે ભૈયા. ચલો આમાંથી શું કોમન નીકળે છે? કોસ. કોસ કોસ વધીશું 2 cos સ્ક્વેર -1. sin/cos એટલે શું થઈ ગયું? 10. આટલું તો થઈ ગયું છે. હવે આને ઉડાડવાના છે. ઉડાડવાના કરી દેજો ધ્યાનથી. એક કામ કરો, કાં તો ઉપરવાળાને બદલી નાખો. 2 sin સ્ક્વેર બરાબર લખાશે 1 - cos સ્ક્વેર. નીચે એમને એમ રાખો ભાઈ, તું હિલતા કા હે. નીચે એમને એમ રાખો 2. ઓકે, tan θ કાઉન્સ ખોલશો 1, 2 × 1 = 2, 2 કા 2, -+ 2 cos સ્ક્વેર θ, નીચે 2 cos સ્ક્વેર θ -1. 2 2 નહીં, આ નહીં જશે. આ 1 માંથી 2 જશે એટલે શું વધશે? અહીંયા લખીશું આપણે
1 અને 1 માઇનસ પાછળ આવશે, -1 પેલા લખી દો 2 cos સ્ક્વેર, -1 નીચે બી આવું જ છે 2 cos સ્ક્વેર -1. ઓકે, આ બંને જતા રહ્યા અને આ જવાબ આવી ગયો tan થીટા. તમે આ જોઈ શકો છો બરાબર RHS. મેન તો અહીંયા હતું જે આને બદલ્યું ને, અહીંયા તમે આને બી બદલશો તો જવાબ આવી જશે. એકને બદલી નાખો ને, જ્યારે માઇનસ માઇનસ શું થઈ જશે, અહીંયા પ્લસ કાઉન્સ ખોલશો ત્યારે. ચલો ભાઈ, આ એક બીજો દાખલો છે જેમાં 1 cot સ્ક્વેર 1 cosec ને લાવું છે cosec. તો પહેલા આપણે ડાબી બાજુ લખી દઈએ LHS. આપણે આને અહીંયા લઈશું લસા તરીકે, 1 જોડે લસા લઈ લઈશું, આમ તો ડાયરેક્ટ મૂકી દઈએ 1 પ્લસ cosec પ્લસ cot. ઓકે, આ લસા અહીંયા જતો રહ્યો, આની જોડે અહીંયા આવશે 1 પ્લસ cosec. હવે ભાઈ 1 અને cot ભેગા કરી દો, તમને ખબર હોય તો કહી દઉં 1 અને cot. ચલો એક સ્ટેપ લખી દઈએ દાખલો, નહીં તો બહુ શોર્ટમાં પતી જશે. 1 પ્લસ cot સ્ક્વેર થશે cosec સ્ક્વેર, અહીંયા લખી દઈએ. આ એમને 1 પ્લસ cot એટલે cosec સ્ક્વેર, નીચે 1 પ્લસ cosec. cosec કોમન આવી જશે, 1 પ્લસ cosec, 1 પ્લસ cosec, બંને ગયા, જવાબ આવી ગયો cosec. ઓકે, આગળ વધીએ ભાઈ. આ દાખલો છે વિશિષ્ટ દાખલો, આ તમને ચોપડીમાં મળશે નહીં. અને આ દાખલો જો તમે શીખી ગયા તો કદાચ તમને ઘણા બધા હાર્ડ દાખલા બી પૂછાય તો આવડી જશે. એ કે બહુ સારો દાખલો છે, ધ્યાનથી જોજો. LHS લાવવાનું છે જવાબ 3 જવાબ લાવવાનો છે, બરાબર. તો આ 3 જવાબ કઈ રીતે આવશે ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા આ જે 6 ઘાત છે ને એને આપણે લખીશું સાઈનના વર્ગનો 3 ઘાત, કોસના વર્ગની 3 ઘાત. આ જે 2 ઘાત છે ને લખીશું આપણે એમને એમ લખી રહેવા દો, અત્યારે પછી લખી દઈશું. ચલો, આને બી પછી લખી દઈશું. મેન તો આનો જ છે, જે કામ છે એને ગુણી દઈશું પછી, કે બધા આની જોડે ઉડશે. ચલો, હવે જો અહીંયા ઘનનું સૂત્ર આવશે. ઘનનું સૂત્ર તમને ખબર હોય તો કહી દઉં કે ભાઈ જો એક્સનો ઘન પ્લસ વાયનો ઘન બરાબર એક્સ પ્લસ વાય, એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ. અહીંયા પ્લસ હોય તો માઇનસ આવશે, એટલે અહીંયા આવશે પહેલામાં સાઈનનો વર્ગ અંદરનો પદ કોસનો વર્ગ એક કૌંસમાં, પછી આવશે સાઈનના વર્ગનો વર્ગ એટલે 4 પ્લસનું માઇનસ સાઈન સ્ક્વેર કોસની 4, આટલું આનો પદનું વિસ્તરણ થશે. થઈ ગયું? અહીંયા ગુણી દઈએ ને પતી જાય. પછી ક્યાં ક્યાં લઈને ફરીએ આપણે? 3 સાઈનની 4, 3 કોસની 4, અને જવા દઈએ. હવે દાખલો લાંબો છે પણ દાખલો બહુ એવો નથી કે ના આવડે એવું. 4 સાઈનની 4, કોસ સ્ક્વેર સાઈન સ્ક્વેર આપ્યું છે ને, શું સાઈન સ્ક્વેર કોસ સ્ક્વેર, આ તો ડાયરેક્ટ એક નહીં થઈ જશે? શું વાત છે? તો આપણે શું કામ લખીએ છીએ અહીંયા જ એક કરી દઈએ ને ભાઈ, રકમમાં ભૂલ નહીં હોય તો એક જ આવશે અહીંયા. 1 4 1 4, ચલો આટા. બીજું તો ક્યાંય થતું નહીં ને. ચાલો, હવે આ બી એક થઈ જશે એટલે આ બી ગયું. આ 2 વડે ગુણી નાખો, 2 વડે 2 સાઈનની 4, 2 સાઈનનો વર્ગ કોસનો વર્ગ 2 કોસની 4 માઇનસ 3 સાઈનની 4, 3 કોસની 4 પ્લસ 4. 2 સાઈનની 4 માંથી 3 સાઈનની 4, 2 કોસની 4 માંથી 3 કોસની 4 ગઈ, એટલે માઇનસ વધશે અહીંયા માઇનસ સાઈનની 4. આ તો એમને એમ રાખો લે, 2 સાઈનનો વર્ગ
કોસનો વર્ગ માઇનસ કોસની 4. તમે સમજો, આ બેમાંથી 3 ગયા, 1 વધ્યું, આ બેમાંથી 1 વધ્યું, આ એમને એમ મૂક્યું અને વત્તા 4. હવે જો માઇનસ કોમન લઈ લો, સાઇનની 4 પ્લસ 2 સાઇનનો વર્ગ કોસનો વર્ગ પ્લસ કોસની 4 પ્લસ 4. આખું છે ને બા, આખું આખું વર્ગ છે. સાઇનની 2 ઘાત અહીંયા લખી દઉં છું. આ કોનો વર્ગ છે? સાઇનનો વર્ગ પ્લસ કોસનો વર્ગ, એટલે માઇનસ સાઇનનો વર્ગ કોસના વર્ગનો વર્ગ પ્લસ 4. અહીંયા થઈ જશે 1, 1નો વર્ગ 1, 4માંથી 1 ગયા 3. આ રીતનો દાખલો છે. જોઈ લો, સારોમાં સારો દાખલો છે. આ છે ચોપડીનો એક બેસ્ટ ઉદાહરણ, આઈએમપી છે. કદાચ તમને બોર્ડની એક્ઝામમાં મળી શકે છે એક્ઝામ્પલ. સૂત્રનો ઉપયોગ કરીને લાવવાનો છે જવાબ, એટલે તમારે આ પહેલાં સૂત્ર અંદર વાપરવું પડશે. તો સાઇન થીટા કોસ થીટા, આમ તો જવાબ હું બીજી રીતે બી લાવી શકું છું ડાયરેક્ટ આના ઉપરથી, પણ આપણે સૂત્ર લાવવા માટે એક કામ કરો, બધી રકમને કોસ વડે ભાગી દો, આખા બધા રકમને કોસ કોસ કોસ, નીચે બી સાઇન અપોન કોસ, બધાને ભાગી શકીએ આપણે. કોસ અપોન કોસ, 1 અપોન કોસ. ઓકે, આ આપણે લઈ લીધું છે લેફ્ટ હેન્ડ સાઈડ. સાઇન અપોન કોસ શું થશે બોલો? સાઇન અપોન કોસ થશે 10. આ થશે, ઉડી જશે, બંને સરખા છે. અને અહીંયા થશે સેક. આ બી થશે સાઇન અપોન કોસ 10. આ બંને ઉડી ગયા, આ થઈ ગયું સેક. 1 અપોન કોસ એટલે સેક થાય. ઓકે, હવે અહીંયાથી આ દાખલો 10 સેકમાં આવી ગયું છે. હવે જો ધ્યાનથી જોજો, આની ગોઠવણી કરવાની છે. 10 1 વાળો પાછળ રાખો, માઇનસ વાળો બાકી. જો હું તમને સમજાવું, ગોઠવણીમાં માઇનસ વાળો પાછળ લઈ લો બસ. 10 પ્લસ સેક માઇનસ 1, 10 પ્લસ 1 માઇનસ સેક થીટા. ઓકે, હવે ધ્યાનથી જોજો, માઇનસ વાળો પાછળ લીધો. હવે આપણને આને ગુણવાનું છે. કઈ રકમ વડે ગુણીશું? આ જ રકમ વડે. 10 પ્લસ સેક પ્લસ 1 નીચે 10 પ્લસ 1 પ્લસ સેક. હવે જો એકચ્યુઅલી આ બંને રકમ સરખી છે, મેં ખાલી આના પ્રમાણે આને ગોઠવણી કરી છે, જેથી શું થશે, આ પૂર્ણ વર્ગ બનશે. જો તમે હોશિયાર છો એટલે ખબર પડી જશે, 2 વર્ગોનો તફાવત લાગી જશે. અને આમાં આટલામાં આટલામાં અને આ બંને વચ્ચે લાગશે. એટલે જો આ ઉપરવાળો 2 વખત ભેગા થશે, એટલે અહીંયા આવશે 10 પ્લસ સેકનો આખાનો વર્ગ 1નો વર્ગ. નીચે આવશે 10 પ્લસ 1 આખાનો વર્ગ સેકનો વર્ગ. હવે આપણે કરીશું નિત્યસમ વર્ગનું વિસ્તરણ. 10નો વર્ગ 2 10 સેક ટેન થીટા માઇનસ પ્લસ સેકનો વર્ગ માઇનસ 1. અહીંયા આવશે ભાઈ 10નો વર્ગ 2 10 થીટા પ્લસ 1 માઇનસ સેકનો વર્ગ. ધ્યાન દીજો, સેકનો વર્ગ અને માઇનસ 1, સેકનો વર્ગ માઇનસ 1 થઈ જશે 10નો વર્ગ, અને 10નો વર્ગ માઇનસ સેકનો વર્ગ, આ બંને 10નો વર્ગ માઇનસ સેકનો વર્ગ થાય 1. આ 1 જોડે આ 1 જતો રહ્યો. જો 10નો વર્ગ માઇનસ સેકનો વર્ગ બરાબર 1 થાય, 1 પ્લસ 1 થશે. આ બંને ભેગા કરીશું તો 1, બરાબર ને? એટલે સમજી જજો તમે. અને અહીંયા 10નો વર્ગ અને આ બી શું છે, આ બી શું થઈ જશે 10નો વર્ગ. અહીંયા હું લખી દઉં તમને સમજ પડે એટલા માટે. તો 10નો વર્ગ 10નો વર્ગ 2 10નો વર્ગ 2 10 સેક થીટા નીચે 2 10 થીટા. લાસ્ટ સ્ટેપ, 2 10 કોમન આવી જશે આમાં, ઉપર નીચે બંને બાજુથી 2 10 થીટા કોમન, અંદર વધશે 10 થીટા પ્લસ સેક થીટા. જવાબ શું લાવવાનો છે? 1 અપોન સેક થીટા લાવો છે. ઓકે, તો આપણે બીજી રીત આમાં અહીંયાથી આગળ વધીએ.
આને કાપી નાખ્યું બરોબર, જગ્યા કરી દઈએ. જવાબ હું 10 પ્લસ સેકમાં લાવી દીધું છે, એટલે આપણે અહીંયાથી ઉડાડવો પડશે. ઓકે મિત્રો, તો હવે એટલે મારે જવાબ બીજું મારા ધ્યાનમાં રહી ગયું હતું કે ભાઈ આપણે સેક પ્લસ 10 લાવો છે, એટલે મેં પેલી રીત વાપરી. એકચ્યુઅલી 1/sec - 10 લાવો. તો હવે જો આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અહીંયા 1 ના બદલે લખી દઈશું આપણે, આ 1 ના બદલે આને પેલા એમ લખી દો sec થીટા પ્લસ tan થીટા, અને 1 ના બદલે લખીશું sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ, જે નિત્યસમ છે, 1 ના બદલે. ધ્યાનથી જોજો. આને એમને એમ રાખો. આને બી એવું લખી દો તમારે 1. ચલો જોઈશું, જે ઉડાડવાના હોય ઉડી શકે તો ઉડી દઈશું, બરાબર ને? આમાં બરોબર તો છે ને એકદમ? 10 - sec પ્લસ 1. ઓકે, 1 અહીંયા ભૂલ તો નહીં થતી ને આપણી? ભૂલ થઈ રહી લાગે છે ભાઈ. sec - 10 રહેશે ને, ઉપર રહેશે ને યાર, નીચે બદલી નાખો ને મારા હારા. નીચે બી 1 ને બદલે બદલી નાખો, કોમન જ લેવાના છે ને આપણે. sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ. ચલો ઉપરથી કોમન આવી જશે, sec પ્લસ 10 1 માઇનસ sec માઇનસ જ્યારે પ્લસ વધશે એટલે અહીંયા પ્લસ થઈ જશે 10. નીચે sec - 10 લેવું પડશે, અહીંયા બી બહુ ભૂલ થઈ રહી છે. તો મિત્રો હવે અહીંયાથી એક શોર્ટકટ રીત લઈ લીધી છે કે જે તમને ચોપડીમાં બી નહીં જોવા મળશે. ધ્યાનથી જોજો, તમને ખ્યાલ આવી જાય તો સારું છે. અને માઇનસ વાળાને પાછળ મૂક્યું છે. હવે આપણે આ જે 1 છે, 1 ના બદલે આને એમને એમ રાખીએ. પહેલાં લખી દઈએ -sec પ્લસ 10 પ્લસ 1. આ 1 છે એના બદલે લખીશું આપણે sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ. ઓકે, ઉપર જોજો તમે 10 પ્લસ sec. આ રીત મિત્રો તમને કોઈ ચોપડીમાં મળશે નહીં, બરાબર? એટલે થોડું આપણે ચેન્જીસ કરીને લાવી દીધું છે. માઇનસ કોમન લઈ લો, sec થીટા માઇનસ tan થીટા. આના બે ભાગલા પાડી દો, sec થીટા માઇનસ tan થીટા, sec થીટા પ્લસ tan થીટા. બરાબર છે? sec થીટા માઇનસ tan થીટા કોમન લઈ લો. ઉપરનું પદ એમને એમ ભાઈ આ સ્ટેપમાં ઓછામાં બધી જશે. sec થીટા માઇનસ tan થીટા કોમન. અંદર શું વધ્યું? કશું નહીં, આની અંદર 1. અને અહીંયા શું વધ્યું ભાઈ? sec થીટા પ્લસ tan થીટા. આ બંને પદ સરખા જ છે, માઇનસ ખાલી આગળ પાછળ છે. ઉડી ગયા, આ જવાબ આવી ગયો sec થીટા માઇનસ tan થીટા. ઓકે, એટલે નીચેનું આપણે સૂત્ર લગાવી દીધું છે. આગળ વધીએ. આ બી એક સારો દાખલો છે, ધ્યાનથી જોજો. થીટાની કિંમત શું છે? હવે આ દાખલામાં હું એક નવી રીત વાપરીશ, જે તમારે રીત નથી આવતી. યોગ વિયોગ, ઉપર પ્લસ નીચે માઇનસ. બરાબર, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. દાખલો સારો છે. cos થીટા sin થીટા, નીચેવાળી રકમ બી ઉપર પ્લસ કરવાની અને ઉપરવાળી રકમ બી નીચે માઇનસ કરવાની. ઓકે, કાઉન્સ રાખીશું માઇનસમાં. ઉપર આવશે -1 - 3, ઉપર -1 - 3, ઉપર પ્લસ, નીચે માઇનસ. કાઉન્સ રાખવાનું માઇનસ કરીએ ત્યારે. હવે માઇનસ કાઉન્સ ખોલીશું તો અહીંયા ચિહ્નો બદલાઈ જશે. અહીંયા બી શું થશે? ચિહ્નો બદલાઈ જશે. કાઉન્સ ખોલી દઈએ, તમે સમજી જાઓ, એક સ્ટેપમાં પતી જાય. તો અહીંયા ઉડી જશે ભાઈ, સાઇન ઉડી ગયા. અહીંયા ઉડી ગયા ભાઈ, સોરી અહીંયા ઉડશે. કોસ ઉડી ગયા, અહીંયા ઉડશે. સાઇન ઉડી ગયા. ઉપર શું આવશે? 2 cos થીટા 2 sin થીટા. અહીંયા √3 ઉડી ગયા 2. અહીંયા એક ઉડી ગયા -√3 2 √3.
બે બે આ માઇનસ બી ગયા, બે બી ગયા, ભાઈ આ ગયા સાઈન ભાગ્યા કોસ, એટલે શું થઈ ગયા બોલો? ટેન થીટા બરાબર 1/√3. તો ભાઈ ટેન થીટા 1/√3 છે, તો ટેન થીટા કયા ખૂણા પર √3 થાય બોલો? 60. તો થીટા બરાબર કેટલા આવશે? 60. આવું શોધવાનું. થીટા બરાબર 30 આવશે, 30 આવશે. 60 પર તો √3 હોય છે, હે? અને 1/√3 ની કિંમત ખબર છે ને? 0.58. સાઈન 30, સાઈન થીટા બરાબર 1/3. તો આની કિંમત શોધો. ચલો બે કોમન લઈ લો ભાઈ. કોટ સ્ક્વેર પ્લસ 1, 2 કોટ સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર, અને 2 કોસેક સ્ક્વેર એટલે સાઈન સ્ક્વેર અપોનમાં લખી દો. હવે આની કિંમત મૂકી દો. 1/3 નો વર્ગ, તો 1/9, 9 ઉપર જશે, જવાબ શું આવશે? 18. જો આમાંથી જવાબ લાવી દીધું છે આ નિત્યસમ પરથી. અને 20મો દાખલો બહુ જોરદાર દાખલો છે, ઘણી વખત પૂછાય છે. આ 5 છે, અત્યારે તો વાપરતા બી નહીં. આની અંદર આપણે માઇનસ છે ને અહીંયા શું છે? ડોટ છે, એટલે માઇનસ હટાવીને ડોટ લાવવાનું છે. કરી દે, ધ્યાનથી જોજો. LHS લખીએ આપણે. 10² 5. હવે એક કામ કરો, અહીંયાથી દાખલો કરી દઈએ. 10² ને લખીશું આપણે સાઈન અપોન કોસ. આ 5 છે હો ભાઈ, થીટા નથી. કોઈ બી હોય, કોઈ ફરક નહીં પડતો. સાઈન સ્ક્વેર કોમન લઈ લો. સાઈન સ્ક્વેર 5 કોમન. 1 - cos સ્ક્વેર 5 -1 સાઈન સ્ક્વેર 5 લસા લઈ લો. અથવા 1 - cos સ્ક્વેર એટલે શું થાય? 1/cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર 5, અને sec સ્ક્વેર -1 નિત્યસમ છે 10² 5, અને લાઈનસર લખી દો 10² 5 ડોટ સાઈન સ્ક્વેર 5. એટલે જે માઇનસમાં સંબંધ હતો એ ગુણાકારમાં આવી ગયો. આ જવાબ આવી ગયો આપણું RHS. છે ને સારો દાખલો? આ ત્રિકોણમિતિનો સારો દાખલો છે, નાનો બી છે, સારો બી છે. અને છેલ્લો દાખલો હવે આવી જઈએ. દાખલાની અંદર ધ્યાનથી જો તમે, આની અંદર આપણે અહીંયા 2 છે, આ 2 નથી જોઈતા આપણે. અહીંયા લખો 1 + સાઈન સ્ક્વેર આલ્ફા, 1 + tan² આલ્ફા. આવું કેમ કર્યું આપણે? કે આપણે નિયમ લગાવી શકીએ, નિત્યસમ. 1 + સાઈન સ્ક્વેર આલ્ફા એટલે શું થશે ભાઈ? કોસ સ્ક્વેર આલ્ફા. અને અહીંયા 1 + tan² આલ્ફા શું થશે બગા? સેક સ્ક્વેર આલ્ફા. હવે ધ્યાનથી જોજો, હજી બી બાકી છે. આને એમને એમ રાખો. અહીંયા સેક સ્ક્વેર આલ્ફાને લખાશે 1/cos સ્ક્વેર આલ્ફા. લખાય કે નહીં? એનો નિત્યસમ છે, એનો વ્યસ્ત છે. અહીંયા લસાડી લો. આને એમને એમ રાખો 1 + cos સ્ક્વેર આલ્ફા. અહીંયા લસા લઈ લો. cos સ્ક્વેર આલ્ફા +1 અપોન cos સ્ક્વેર ઉપર જશે 1 + cos સ્ક્વેર આલ્ફા. cos સ્ક્વેર ઉપર જતો રહ્યો, આને લાઈનસર લખી દો 1 + cos સ્ક્વેર આલ્ફા. પ્લસમાં આગળ પાછળ ગયા, બંનેના છેદ સરખા છે, ભેગા કરી નાખો. 1 + cos સ્ક્વેર આલ્ફા, 1 + cos સ્ક્વેર આલ્ફા. આ બંને જતા રહ્યા, જવાબ શું આવી ગયો? 1. બરાબર RHS. મિત્રો મારા તરફથી બધા દાખલા મેં ગણાવી દીધા છે, મોસ્ટ ઓફ સારા. હજી બી બહુ બધા દાખલા છે જે તમે પ્રેક્ટિસ કરીને કરી શકો છો. રીતો તમને આવડવી જોઈએ. દાખલાઓ ત્રિકોણમિતિમાં બહુ બધા છે, અને ચેપ્ટર બહુ સારું છે. અને જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, હાઈપ જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તૈયારી કરો, આગળ વધો. શુભમ.